યા જેને વાગી હોય ને જેને વીતી હોય ને એને ખબર હોય. એક ના હોય, એક અહીંયા હોય ને એક આ સાઈડ હોય. એટલે કે એક બે ને ત્રણ એમ 5 ખાગા આવી જાય મસ્તીના. જો તમે કેમ છે કાંઈ ન ઘટે. નવીન જગ્યા, નવીન વસ્તુ એવું બધું આવી જશે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે? મજામાં રહેવાનું હોય. આજના વિડીયોની અંદર તમારું બધા હાર્દિક સ્વાગત છે. આજે આવું છું દરિયામાં. સવારમાં 2 મસબા આવી જશે. એક મસબાનું ઘરે શાક પૂકી ગયું પાલવાને એવું, અને એક મસબામાં હવે ખાગાને એવું આવ્યું છે. તો જોઈ અને તમને બતાવું. પછી આજના હું હોશિયાર કરતો હો તાક બહાર મેં કીધું ફરવા જાઉં ને તમને મસ્તી નવીન મચ્છી બતાવું. ત્યાં છે ને મારા લંડનમાં એક મિત્ર છે, તેને મને મચ્છીના વિડીયા મેકલા નાલી. તો લંડનની મચ્છી તમને જોવા મળશે. જોકે આપણા જેવી તાજી ન હોય, ફાઇનલ છે, કેમ કે ના બરફમાં હોય અને આપણે રિયલ દરિયામાં પકડીને બતાવીએ. પણ તોય તેને એ તમને બતાવી દે. પછી અત્યારમાં શું આવે એ બતાવી જોઈ. બધું અલગ અલગ શાક જોવા મળશે આજના વિડીયોની અંદર. તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મચ્છી કેવી લાગી, આપણી મચ્છી હાલ લાગી કે પછી લંડનના વિડીયો આવે એ મચ્છી હાલ લાગી એ કહેજો. બાકી તો હું જાઉં છું મસબે મચ્છી લેવા. તો ફેમિલી મોજા થઈ ગયેલા છે. એક ભાઈ તરણા પેલી ઉતરી જાય ને આગળ તરણું ગદી યાર. આમ જો વાય એ બાપા એ રહી ગયું, મેળ આવી ગયો. તો અહીંયા 2 મસબા આવી ગયેલા છે અને મોજા થોડાક વધારે થઈ ગયેલા. દરિયામાં પાવર છે, વાવાઝોડું છે ને એના કારણે. ઓલા ભાઈ પાછળ છે, શું લેવાનો આવે છે તમને ન કોઈને ખબર હોય. પાછળ હોય ને તો એ ટીંગાઈ જાય, તરણું ઉડલે ને એ તો એવી રીતે ટીંગાઈ જાય કે એટલે તરણું ન ઉડલે. બાપ રે બાપ, મને બીક લાગવા મળી. પણ કઈ નહીં, હાલો ફટાફટ મોજા વધી જાય આપણે શાક લેવા જાય એ ફાઇનલ છે. ધબધબાટે હું તો તગારો લઈને ભાગ્યો મારા વાલા બાટે બોલે. અને મચ્છી છે મસ્તીની, મગરું છે, ખાગા છે, હિંગાળા છે, બધું છે. બતાવું હો, જોજો. જોયું મેં લીધું. આમાં 2 ખાગા છે, એક છે દેશી મગર, આવડું હશે ને ફ્રેડ છે ફ્રેડ, અને 2 ખાગા અહીંયા છે. 5 ખાગા આવી જાય મસ્તીના. જો તમે કેમ છે કાંઈ ન ઘટે. અને આને ગોઈજા ખાગા કહેવાય, કાંકરિયા ખાગા કહેવાય. અને આવી રીતના આવે. આનો કાંટો વાગ્યો ને તો 6 મહિના સુધી પાકે ખરો ગમે તેવાનો. બહુ ધ્યાન રાખવાનું. આ કાંટો છે ને યાર બહુ અઘરો. યા જેને વાગી હોય ને જેને વીતી હોય ને એને ખબર હોય. એક ના હોય, એક અહીંયા હોય ને એક આ સાઈડ હોય. એટલે કે એક બે ને ત્રણ એમ. અહીંયા બતાવી દે. એક અહીંયા છે, એક અહીંયા છે. અહીંયા 1, અહીંયા 2, એક અહીંયા 3. કેવા કેવા ખાગા, કેવા ખાગા બોલ. પણ નાના ખાગા, મોટા ખાગા 3-4 કિલો 3-4 કિલોના ખાગા છે. મોટા હોય 10-10, 12 કિલોના આવ્યા હોય ને તો આ મતલબ આવવાનું હોય તો છે ને આમ ફૂલ કાળા જેવા દેખાય. અને હાવ કાળા તો પાછા દેશી કહેવાય, કાંકરિયા ન કહેવાય. આ કાંકરિયા ખાગા છે જોઈ. અને આવું કંઈક શાક હતું ફેમિલી. પછી અહીંયા છે બિલાડી. હલો હાલે ઉતર મારા. આમાં મચ્છી હું સેમ જોવાનું છે. ઉતર હાલ, ઉતર 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 ઉતર. એ તો ઘાય બોલો, એને મજા આવે. ભાઈ તો હાલો ફેમિલી. જો આમાં છે હિંગાળા, મગરા બોલો તો હાંડા, સમના તો આમ જોવો મારા વાળા પાપલેટ. ઓ બાપા હા, ઝીણા ઝીણા બસ્સા. અને ગુંડલા છે લાલ સટક, પાલવા છે હેઠે. આવી રીતે બધું છે સરસ અને જોરદાર. એવા તમને છે ને બતાવવાનો છું અત્યારે. તો કે ઘરે એવો ખાગા પાસે તો એક મગરું હતું ને એક ફરાડ હતું, ફરાડી મચ્છી. અને પાલવાન કાઢીને ગુમલાને મગરું ખાગો ને ઢાંઢા ને બસ એવું બધું હતું. એ પાપલેટને બધું બતાવ્યું. પાપલેટની ને બધી મતલબમાં ડિમાન્ડ પહેલાં હતી થોડાક સમય. બહુ મચ્છી આવી, પુષ્કળ મચ્છી આવી. એટલે કે તો આવી એટલી તો આવી નથી, પણ આમ મોટી મોટી વસ્તુ ઘણી આવી, ઘણી મોટી આવી. ઊભી થયા કહીશું ઉતરી જા. પહેલાં છે ને ઘણી વસ્તુ આવી અને મોટી મોટી વસ્તુ આવતી. પાપલેટ 50 ગ્રામથી માંડીને 200, 250, 300 ગ્રામ સુધીની એવી આવતી. હવે 50 ગ્રામની નથી આવતી ને 25 ગ્રામની નથી આવતી. નાની નાની ફૂદડી આવતી થઈ ગઈ. હા ઓડી ઓડી બસુકડી. તમને મેં એટલે આવડાએ શું કરવાનું છે તમને મેં બધાને બતાવી. પાપલેટ હાવ નાની નાની ચમની આવે. પછી હવે હું તમને લંડનની મચ્છી દેખાડી દઉં. જોકે ના ઇંગ્લિશમાં બધું બોલેલા છે, પણ મારી રીતે મને ખબર પડે એટલે હું તમને જણાવતો જાઉં, અવાજ રાખતો જાઉં અને બતાવું લંડનની અંદર મચ્છી કેવી છે એમ. બાકી ખરેખર આપણી મચ્છી જેવી તો મચ્છી ન હોય. અને અમુક મચ્છી આપણા કરતાં 3 ગણી વિચિત્ર સારી હોય એ આપણે ન આવતી હોય. જેવા દેશ એવા વેશ, એની જેમ આપણે મતલબ આપણે મચ્છી અલગ હોય, ના મચ્છી અલગ હોય. જોઈ અને તમને હારર બતાવું અને હારર હું જોઈ લઉં. હજી આની જોઈ નથી. તે જોઈ લંડનની મચ્છી કે તો જોઈ તો ભાઈ વાલી ને પછી રહી કોરી આવીને આવા ને
હાલો તો પાણી પાણી નામે છે રીંગણીને મરચીને જુઓ. તો ચાલો ફટાફટ તમને ડાયરેક્ટ મચ્છી બતાવું અને પછી મને અપડેટ આપજો મચ્છી તમને કેવી ખાસ કરીને લાગી. તો નાલો કદાચ ને ઇંગ્લિશમાં ઘણા બોલતા હોય કે ના શોપ દુકાન ઉપર જલાવી લેવા ના મતલબ ઇંગ્લિશમાં બીજા બધા માણે બોલતા હોય. દેકારો હશે તો અવધ કાપી રાખી, દેકારો નહીં હોય તો એ અવધ રાખી. તો હું નહીં બોલી ગઈ. જોઈ છે કંઈક ને કંઈક તમને નવીન જાણવા મળશે. નવીન જણાવવા નહીં, જાણવા મળશે. જોઈ ચાલો ફેમિલી. જીબડી છે, ડાઈ છે, પછી આ દેશી કસલા છે અને ગુમલા છે, પછી આ હિકા ઓક્ટોબસ, આ પાપલેટ અડદિયા જેવી આવે એ, પછી ખાગા અને બધા મતલબ માછલા તો અલગ અલગ છે બધા. આમાં માછલાને તો મને એટલી બધી કંઈ આવડે નહીં. અહીંયા હોંડિયા છે, અહીંયા કાળા કાળા બાબરિયા છે. એમને આ કેટલી પ્રકારના માછલા આમ જોવો તો તમારે જે જોતું હોય એ મળે. પાછું આ ઢાંગરનું પૂછડું છે, તો અડદિયા છે, પાપલેટ છે, પછી પીળા પીળા છે માછલા. પછી આગળ જઈ સો આ કંઈક છે. આ અહીં તો ઢાંગર જરૂર નાનું વચમાં મોટું. પછી આવી રીતના બધા છે. અહીંયા થોડોક દેખાડો વધારે હતો એના કારણે આપણે વસવત કર્યો છે એમ. એમની અંદર આ તો આ ડાઈ જેવું કંઈક છે કાપેલું મોટું. અલગ અલગ મચ્છી બરફમાં ફૂલ જામ હાવ તાજી ન હોય. આ તો બાફેલા કસલો એવું લાગે. નવીન જાતનું આ બાપ મોંઘી કેટલી 6 પાઉન્ડ 99 પાટની એવું કંઈક છે. પણ આપણને કંઈ ખબર ન પડે. કાંઈ નહીં. દેદરાન બાંગડાને આસન ડૂસન ઢીકણું પૂછડું લોકડું નવીન મચ્છી વિદેશમાં હોય ના તો મોટો શોપ હોય. એમની કેસરી માટી તો એક સિરેલું પીડ્યું સફેદ માટી ગજબ કેવું ભાઈ. આવો આ હોંડિયા તો બધા ફાર્મના હોય એવું લાગે મને. પણ આ માથા પીડા માંસ કેસરી તો કેસરી માંસ નીકળે હાવ એકદમ. આ હોંડિયા છે મસ્તીના. પછી આ કંઈક છે તો આ કેસરી માંસ ગજબ કહેવાય. બોલો અહીંયા કેસરી માંસ નવીન છે ભાઈ. તો અહીંયા આમ પહેલાં તો સૌથી પહેલાં થેન્ક યુ અશ્વિનભાઈ તમને. એના કારણ છે કે તમે મને વિડીયો મોકલો મચ્છીનો આસેલની અંદર મોકલો. અને આપણે ધનજીની મોજ તો એમાં રોલેક્સ ઘરિયાળ 5 લાખ 7 લાખ 22 23 લાખ ઘરિયાળ હોય એટલે લાખનું. તો એ તમને ધનજીની મોજ ચેનલ છે એમાં બધાને જોવા મળશે. એમાં એક વિડીયો છે જોઈ લેજો. ધનજીની મોજમાં 12 વાગે આવી છે. બાકી તો કાંઈ નહીં. સારું કહેવાય. બોલો કેવું બાપ અઘરું ખતરનાક હે. ઓય છોકરો તમને મારવા દો હે હંદાઈ ને ધાબ ધબાટી બોલાવી દે આગળ. તો કઈ નહીં ફેમિલી. હવે તમને છે ને મતલબમાં મચ્છી બતાવી પાછી અમારી ઘરની મચ્છી પાછી પકડીને બતાવીશું. હાલો હવે બાકી તો જોયું જાય. મેં કીધું પ્રમાણે ઓલી ચેનલમાં ઘરિયાળનો વિડીયો છે. પછી એમાં ભાવ સહિત બોલેલા છે ઈવડે યશવિનભાઈ. તમને સાંભળવાની ને જોવાની કદાચ મજા આવી છે તો એ જોઈ લેજો મારા વાલા. બાકી તો કાંઈ નહીં. હાલો મળીએ પછી મચ્છી તાણે એટલે કે મચ્છી મારવાનું થાય તેવા પકડવાનું થાય એવા. મેલી મસબો આવેલો જાય છે. મેં કીધું તમને થોડોક મસબો બતાડી દેવા. આમ જો જાય મચ્છી પકડવા જાય છે. મચ્છી લઈને આવશે તમને ખબર પડશે કેમ જાય. બાપરે બાપ પાળા સડાતો જાય ને. જુઓ ઓહ ચાય જામ જમાટી હો ભાઈ. તો એ જાય છે મચ્છી મારવા. મચ્છી મારીને આવશે એ વાત તમને મચ્છી દેખાડી. પણ દરિયો ભીરો છે અડધો ખાલી થઈ ગયો. અહીંયા સેજલ નહીં. અહીંયા રિંકુ ને એના બે બેનું રિંકુ ને શીતલ જાળ દવા આવી છે. જાળમાં કંઈક મચ્છી આવી છે એ બતાવી ને કે પછી મારા જાળ જોવા દેવા દેખાડીશું. ચાલો મેં બધી લંડનની મચ્છી જોઈ. જો કે અલગ અલગ હતી નેટ ને વેતી. મને ખબર ન પડી ને કે ટપોઈ ન પડ્યો. જેમ લાગે આમ બધું હતું એવું કીધી હતું. બાકી છે અમે આવી જાય 2 જણા જાળ જોવા. અને જાળમાં છે ને ટીટમ આવી જતો ડાયરેક્ટ તમને બતાવી. અત્યારે તો લંડનની મચ્છી જોઈએ ને હવે આપણે આપણા દરિયાની મચ્છી તમને દેખાડી દઉં. અહીંયા આવી ગયેલો છે ડાયરેક્ટ ટીટમ જુઓ છે. પણ એ છે ને ઊંચો થાય નહીં. ઘૂસવાઈ ગયેલો છે ને એટલે એને કાઢીને તમને બતાવવામાં આવશે. પણ આવા તો આપણે 11 જાળના કટકા બાંધેલા છે નેટના અલગ અલગ. એ 11 જાળ મેં આપણે મચ્છી કરવાની છે ભેગી. એક જાળ જોઈ લીધું ને બીજા જાળ જાય. પણ અહીંયા કાંઈક છે જરૂર અહીંયા કાંઈક આવેલું છે. શું હોય કાંઈ ખબર નથી. શું કરું શિયાળો હે કે પૂછું કઈ કરું એ આ બાપા ખાગો આવ્યો. ખાગો આવ્યો મિત્રો. તમે જોઈ આપતા છો ખાગો. એનું મોઢું કેવું થઈ ગયું લાંબડું દાંત આવ્યું મોઢું થઈ ગયું. તો આ કાંટા વાળો ખાગો છે ને પાછો દેશી ખાગો છે. આનો કાંટો વાઈ ગયો ને તો આનો સડે નહીં. આનું મોઢું કેટલું લાંબુ છે કા સાહેબ. નાલો તો કાઢ લઈ પછી તમને બતાવીએ. બે ખાગી કાઢવાનું શરૂ કરી દીધું. પણ ખાગી છે ને જીવતી છે કા સાહેબ. આમ તો એકલી ફડફડ જ કરે. બોલો કેટલું એમની વિડીયો બંધ હોય ને એવા ફડફડે ન કરતી. એવા કઈ ન કરે. હવે તો ફડફડ કરે નહીં તો હારું ન કરે ઈ રાય. કેટલી તાકાત કરે એ. કાઈ નથી કરી હતી તાકાત. હો મિત્રો હલ્લી નથી. ઈવન ઘડે નહીં પાતા. આમ વિડીયો બંધ હતો એવા તો આની કરતા તાકાત કરતી છે. જને હલતી તમને હાલતું તો સાહેબ હળવું કાઢજો. કાંટા ન વાગે ઠંડા છે.
ખાગો અને સાહેબે જો કાઢી લીધો ખાગો જીવતે જીવતો મસ્ત મજાનો જવો કેમ હે નાખી ગયો કેવી તરે દેશી ખાગો છે ઈ ખાગી નથી હિંગાળો નથી ઓલા આ હિંગાળા મસવાળા આવે ઈ નથી આ મિત્રો આ છે ને દેશી ખાગો છે કાળો આ 10-12 કિલો નો થાય 15 કિલો નો થાય ઈ ખાગો છે આ આ દેશી મોટો થાય ને ઈ છે દેશી ખાગો એટલે આનું મોઢું આવી રીતના હે તો સાહેબ હા લાંબડું મોઢું હોય ને કાળો ખાગો હોય અલગ હોય આમ જો તમને અલગ હોય ઓલું હોય ને હાવ પીળો હોય એ બાપા હવે તો અડવાઈ કેમ કાજલ ઓલા પણ કહેલી કાઢતી હી અને અહીંયા એક આવી જશે વરજ મારે આવી જશે ફોન તો ચાલો ફટાફટ ફોન ઉપર લઈને વરજ કાઢી લઈ ગાઈસ તમે જોઈ શકતા છો કેટલી તાકાત કેટલી બળ કરે કેટલી ખતરનાક આનો કાંટો વાગે તો સડે અને અહીંયા એક ઝીંગલી આવી બતાવી તો ઝીંગલી એરી આમ જો ઝીંગલી કેવડી ઝીંગલી આવી અને બે ઝીંગા થઈ ગયા ને એક આ વરજ આ ખતરનાક વિસુડું છે યાર ગજબનું વિસુડું છે ખાગો કઈ જણ થાય ખાગો ના વરજ એ આપણે કોઈ દિવસ નો આવતું હા. અહીં સાહેબ આઈ જાણશે આલે આમ જો કાંટો વગાડ્યો હોય તો બહુ વસ્તુ ફેમિલી બીજો ઝીંગો આવી ગયો બીજો નાનો કડે ઠીટમ આવ્યો એમ કાઈ હજી શરૂમાં છે કે નાના નાના આવે પછી પાછા મોટા મોટા આવે હા પાકો આજ તો લોસા મેરા બીજી આવે આજ તો લોસા મેરા બીજી આવી ગઈ આ ઓલી ઝીંગો કાઢીને આવી તો અહીંયા બીરી આવી ગઈ ને એક ઝીંગો આપણે જો દેખાય પકડ તો અહીંયા તો ઝીંગો આ ઝીંગો તું કાઢ ને તો હું આ કાઢતો બોલો હાલા ખતરનાક છે આ બહુ આ આવી નહીં સારું યાર આમ ફાયદો પડે પણ આ કોઈ ઘડી ઘરમાં લે નહીં એ છે ને યાર ફોને બહુ આવી જાય અને વરેજ કાઢી લીધી છે બતાવશું અને એક ઝીંગો કાઢી લીધો અને આ છે વરેજ અને એક મોટો ઝીંગો છે અને આવી જશે એક કાઢ્યો કે બીજો એવો આમ જોવો તો ખરા કેવડો મોટો ચાર ભાઈ બીડી મેકલો મારા વાલા હાલો તો એ કાઢ લઈ અને અહીંયા આગળ જાવ જતો હતા ને તમે જો માછલી આવી જાય ઘણા સમય પછી આજમાં માછલી જોવા મળી જાય આપણને અને હાવ આવી થઈ જાય ઈંડાળ નીકળી જજો હા આજ બધું નવીન શાક આવ્યું એમ કે આજમાં ફાઇનલી ગઈશ નવીન શાક આવ્યું છે ને આને છે ને એ બતક બલ કરી જેલી છે આને તો જો કેવી માછલી છે ઝીંગો કાઢ લીધો હે છે કઈક હતું અહીંયા શેળ છે એ લે જો ગઈશ લાવો આ બીડી છે ચાર ભાઈ બીડી તાજમહેલની તીડી ને ઓલા પણ શેળવા આવી જાવડવા એ જો પકડાઈ દો હાલો આમાં કાંટાવાળું વસ્તુ ધ્યાન રાખજો અને ઈંડાળવાળી માછલી હતી પણ છે ને ઈંડાળ કાઢી નાખી છે બતકે એટલે કાજલોલા પણ શાક કાઢીને હાલી આવે છે એટલે કે કસલાન બેસલાન જીવતું કાઢી લીધું આમ જો એક ઝીંગો અહીંયા આવી જોઈએ આમ જો આ નાનો છે બે તો એક એનથી મોટો અહીંયા આવ્યો એનથી મોટો અહીંયા આવ્યો એટલે કે બે ઝીંગા એટલેમાં એક અહીંયા બે તો એક અહીંયા 3 ઝીંગા ઓ બાપા નેક્સ્ટ લેવલના 3 ઝીંગા આવી જશે ફેમિલી 3 ઝીંગા આવ્યા 3 ઝીંગા આવ્યા ને એક અહીંયા આવી જશે 4 ઝીંગા આવી જશે ગાઈસ 4 નહીં આ એ 3 એક દાળમાં ને આ બીજા દાળમાં છે તો 4 આવી ગયા હવે હું આર્યો તમને દેખાડી દઉં કાઢવા મળે જલ્દી હાલ ફટાફટ વાટે શેક ભાઈ ઘરે તો એક ટોટરો આવી ગયો જલ્દી કાઢ ઘરે વાટે શેક ભાઈ ટોટરો આવી ગયો બસ તો પૂરા હા પાસે મોજ આવી ગયો ને ત્યાં આવી ગયા હાલો તો ફટાફટ શાક કરી લઈ અને આજનો વિડીયો આપણે પૂરો કરી દેવાનો થાય હમણાં કેમ લાગે કરવાનું શરૂ છે પણ મેં કીધું હવામાન થોડુંક શોખ હોય છે ને તો ભોળાનાથનું દર્શન કરી દો તમને જો આ છે ભોળાનાથનું મંદિર પછી અહીંયા છે ગુફા જોવો ગુફામાં માણસ જાય છે ત્યારે તમે જોઈ શકતા છો બાકી જય ભોળાનાથ શાક કાઢે છે ફાડી તોડીને હાંધો કરજે તુલકી ફાડી તોડીને હાંધો કરજે કેમ કરી ઝીંગો તું કાઢીને લાવજે રે હો કાજલ તારી મન માયા લાગે આ ઝીંગો મોટામાં મોટો આજના દિન અંદર આ ટીટમ મોટામાં મોટો ચાલો તો ફટાફટ કાઢ લઈ તો ફેમિલી ખરેખર નવીન વસ્તુ નવીન જગ્યા નવીન વસ્તુ એવું બધું આવી જશે અને માછલી છે આ ટીટમ છે આ રીસુડા છે બે આને તો બહુ ધ્યાન રાખવું પડે આ ખાગો છે દેશી શેળવો છે ટોટરું છે અને 1 2 3 4 5 6 7 8 9 ઝીંગાથી પાછા ફેમિલી 250 ગ્રામ થાય તો થાય નહીં થાય એટલા આવ્યા છે વધીને 300 ગ્રામ થાય નાના ટીટમ આવે છે કોક આવે છે હજી બવે નથી આવતા લાટાઈ આવી છે મોટા આવી છે પણ થોડીક રાહ જોવી જોઈએ અને હવે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય